રાજ્યના અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ। રાજકોટમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે। રાજકોટમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। સમગ્ર વિશ્વમાં કોરોના કમબેક કરી રહ્યું છે ત્યારે ભારતમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે। રાજકોટમાં વધુ 9 કેસ, 6 પુરુષો 3 સ્ત્રીઓ કોરોના પોઝિટિવ। 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને દિલ્હી હોવાનું સામે આવ્યું છે। કુલ 45 દર્દીઓ અત્યારે હાલ સારવાર હેઠળ છે। તે તમામ લોકોની સારવાર ચાલી રહી છે। રાજકોટમાં વધુ કોરોનાના 9 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। લકીરાજ, જે રીતે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે અને રાજકોટમાં તો સતત વધારો થઈ રહ્યો છે, વધુ 9 દર્દીઓ કોરોના પોઝિટિવ, શું વિગતો? આપને જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે રાજકોટના કેસીસની તો આજરોજ 9 જેટલા કેસ છે તે નોંધાયા છે પોઝિટિવ, તેમાંથી 6 જેટલા પુરુષો અને 3 જેટલી સ્ત્રીઓના કેસ છે તે સામે આવ્યા છે। તેમાંથી એક જે 10 વર્ષનું માસૂમ બાળક પણ છે। આ જે કેટલાક જે લોકોની જે હિસ્ટ્રી જે જોવામાં આવતા જે અમદાવાદ, જે દિલ્હી અને સુરત સહિતના જે શહેરોથી તેઓ જે હિસ્ટ્રી ધરાવે છે તો ચોક્કસપણે 45 જેટલા જે દર્દીઓ છે તે હાલ અત્યારે જે સારવાર હેઠળ છે પોતાના ઘરે જે આઇસોલેટ થયા છે તો 2 થી 3 જેટલા લોકો છે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। જો વાત કરવામાં આવે 19 મેથી અત્યાર સુધીમાં 77 જેટલા કેસ છે તે કોરોનાના પોઝિટિવ આવ્યા છે તો કેટલાક જે દર્દીઓ છે તે સાજા પણ થયા છે। હાલ અત્યારે 45 જેટલા દર્દીઓ છે તે સારવાર હેઠળ છે। કોઈને કોઈ પણ પ્રકારના ગંભીર રીતે કોરોનામાં જે ભળાઈ ગયા હોય તેવા કે કેસીસ નથી, પરંતુ 45 જેટલા લોકો છે તે જે સારવાર હેઠળ જે દાખલ થતા અને 9 જેટલા કેસ દિવસે ને દિવસે જે પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું જાય છે। રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે પણ સતર્ક થયું છે। હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે ઓક્સિજન જે બેડ સહિતની જે સુવિધાઓ છે તે કરવામાં આવી છે। એક વોર્ડ છે તે કોરોનાનો ઉભો કરી નાખવામાં આવ્યું છે નવા બિલ્ડિંગમાં। તો રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે ભીડભાડ વાળી જગ્યાઓમાં જવું નહીં અને ભીડભાડ વાળી જગ્યાઓમાં જરૂર પ્રમાણે જવું। જી બિલકુલ લકીરાજ, અત્યારની હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે, કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર કેટલું તૈયાર જોવા મળી રહ્યું છે? શું કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે કેમ તંત્ર તરફથી આગળ માટે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? એ વાત કરવામાં આવે તંત્રની તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે જે 4 જેટલા કેસ છે તે 19 મેના રોજ જે પોઝિટિવ આવ્યા ત્યારથી જ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે સતર્ક થયું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ છે તે અલગથી તૈયાર કરી નાખવામાં આવ્યું છે તો ઓક્સિજન સુવિધા છે તે પણ અત્યારથી રાખવામાં આવી છે। તો તેની સાથે જ વેન્ટિલેટર પર રાખવામાં આવી છે। જો જરૂર પડશે તો કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે પ્રકારની છે તે પ્રકારની સુવિધાઓ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલે રાખવામાં આવી છે। તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ભીડભાડ વાળી જગ્યા ઉપર જવું નહીં ને ભીડભાડ વાળી જગ્યા ઉપર જતા ટાળવું અને સેનેટાઈઝરનો સતત લોકોએ ઉપયોગ કરવો જોઈએ। જી બિલકુલ લકીરાજ, અત્યારે હાલ સ્થિતિ એવી જોવા મળી રહી છે, તંત્ર તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, બીજી તરફથી કોરોનાના કેસમાં વધારો થતો આપણને જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે લોકોને સાવચેત રહેવા તંત્ર તરફથી અપીલ, પરંતુ લોકોમાં સ્વેચ્છાએ કેટલી જાગૃતતા જોવા મળી રહી છે? શું વધતા જતા કોરોનાના કેસની સાથે સાથે લોકોમાં પણ એ પ્રકારની ગંભીરતા જોવા મળી રહી છે? જાહેર જગ્યાઓ પર શું લોકો પોતે ડિસ્ટન્સ રાખતા, માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે? જે આપને જણાવ્યું હતું કે રાજકોટની જનતામાં કોઈ પણ પ્રકારની ગંભીરતા છે તે હાલના સમયમાં જોવા નથી મળતી, કારણ કે જ્યારથી આ 19 મેના રોજ જે શરૂઆતથી જે કેસ છે તે પોઝિટિવ આવવાની શરૂઆત થઈ અને દિવસે ને દિવસે આંકડો છે તેમાં વધી રહ્યો છે। જો આજની વાત કરવામાં આવે તો 9 જેટલા કેસ આવ્યા છે, પરંતુ રાજકોટની જનતા છે તે હજુ પણ ભીડભાડ વાળી જગ્યાઓમાં જાય છે। દર શનિ રવિવાર હોય કે બુધવાર હોય, રજાના દિવસોમાં લોકો છે તે પોતાના ઘરની બહાર જ નીકળવાનું પસંદ કરે છે અને રાજકોટના રેસકોર્સ સહિતના જે ફરવાના લાયકના સ્થળો છે ત્યાં જોવા મળતા હોય છે। કોઈ પણ પ્રકારના જે માસ્ક અને સેફટી તેઓ રાખતા નથી, એટલે ચોક્કસપણે આરોગ્ય અધિકારી તેમજ રાજકોટ સિવિલ તંત્ર દ્વારા જે સૂચના જાહેર કરવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી છે કે લોકો સાવચેત રહે। કોરોના જે અત્યારે
અત્યારના સમયમાં દિવસે ને દિવસે તેના કેસ છે તે વધી રહ્યા છે, ત્યારે હજી કેટલો આંકડો પહોંચશે તે તો આવનારા સમયમાં ખ્યાલ આવશે. જી આભાર લકીરાજ સમગ્ર